વાવથરા જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની। થરાદ તાલુકાના સવાપુરા ગામમાં ઉપરવાસમાંથી વધુ પાણી આવતા ખેતરો બેટમાં ફેરવાયા। સવાપુરાના ખેડૂતોનો આક્ષેપ છે કે ભડોદર ગામના ખેડૂતો પોતાના ખેતરોમાં ભરાયેલું વરસાદી પાણી મોટરથી પમ્પિંગ કરીને સવાપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં નિકાલ કરે છે, જેને કારણે સમારકામ હેઠળની તૂટેલી કેનાલમાંથી પાણી ખેતરોમાં ફરી વળ્યું, જેને લીધે મગફળી, જુવાર અને બાજરી સહિતના પાકને નુકસાન પહોંચ્યું। ખેડૂતો તાત્કાલિક કેનાલનું સમારકામ પૂર્ણ કરવા અને વરસાદી પાણીના કાયમી નિકાલની માંગ કરી રહ્યા છે। ભડોદર ગામના ખેડૂતોએ આક્ષેપ ફગાવ્યા। તેમનો દાવો છે કે તંત્રએ કેનાલની ધીમી કામગીરી કરી, જેને કારણે અધૂરું કામ રહેતા કેનાલ તૂટીને ખેતરોમાં ડૂબી। પાણી ભરાઈ ગયું છે અને રૈતરો રહેવા માટેની હાલત નથી, પશુઓને ઘાસચારો માટેની કોઈ હાલત નથી રહી। પશુ મારા અહીંયા ઉભેલા તડપે છે અને સાહેબનું કામ ચાલુ હતું કંટાળો કામ પૂરું ન કર્યું। થોડુંક પ્રશાસનને મોડું કામ લીધું, એને લીધે ખૂબ જ નુકસાન ભાઈ છે। હાલ કામ કર્યું પણ અડધું કર્યું છે અને બીજું તો આ ભાઈ છેલ્લા ભાઈના ખેતરમાં પાણી પડ્યું છે, એને ઢોરોને ઘાસચારો નથી, ભાઈ એને રહેવા મકાન પડી ગયું છે, અત્યારે એને રહેવાની કોઈ વ્યવસ્થા નથી, એટલે એને ખૂબ તકલીફ છે। બીજું એક ખેડૂતના ખેતરમાં બીજા ખેડૂતો પોણી જાય, એને લીધે એકબીજાને બોલવાનું બંધ થાય, વાત થાય, એવું બધું થાય। થ્રી ફેઝ પાવર પણ આજ સુધી હજુ આવતો નથી। હજુ ભેંસોને પાવા માટે ટોકો ભરવાના પણ બાકી છે, તો મોટરો કઈ રીતે ચાલુ કરી શકાય? થ્રી ફેઝ પાવર આવે તો જ મોટર ચાલુ થાય, એટલે સિંગલ ફેઝ પાવર આવે છે, થ્રી ફેઝ પાવર પણ નથી આવતો, એટલે એ સવાલ ઊભો થતો નથી મોટરો ચાલુ કરવાનો। ને બાકીનું જ્યાં જ્યાં કેનાલ જમીનની અંદર છે અને ખેડૂતોના ખેતરો જ્યાં ઊંચો છે, ત્યાંથી સ્વાભાવિક રીતે ચાલુ વરસાદની અંદર પાણી આવી શકતું હોય છે અને કેનાલની અંદર પાણી જતું હોય છે। સવાપુરા ગામની સીમમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। ખેતર ઉપરાંત કાચા રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા ખેડૂતોને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। વિદ્યાર્થીઓને પણ શાળાએ જવા આવવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ કેનાલનું કામ કરતી એજન્સીનો દાવો છે કે અમે ઝડપથી પાણીનો નિકાલ કરી કેનાલની કામગીરી પૂર્ણ કરવા પ્રયાસ કરી રહ્યા છીએ। કે જે કામ 2 દિવસની અંદર થતું એ કામ 1 દિવસમાં કરી અને ડબલ ટીમ લગાવી અને જેટલું બને એટલું ખેડૂતોનો હિત માટે કરી અને કામ જેટલું ઝડપી થાય એટલું પૂર્ણ કરવા અમે સતત ટ્રાય કરી રહ્યા છીએ। અને અત્યારે હાલ ત્યાં જે ડી વોટરિંગનું કામ પણ ચાલુ કરવાનું છે। ખેડૂતો જેટલું ખેડૂત ત્યાં સહયોગ કરશે એટલું ઝડપી ડી વોટરિંગ પણ થશે અને કામ જલ્દી થઈ અને ખેડૂતોને જેટલું બને એટલું ઝડપી કામ પટે અને ખેડૂતોના ફાયદા માટે એ વસ્તુ કરી રહ્યા છે। વાવથરા જિલ્લામાં હાલ વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ સૌ પૂરા ડિસ્ટ્રિક્ટ કેનાલ કહેવામાં આવે છે, તેના કારણે ખેડૂતોની હાલત હાલ દયનીય બની છે। આ કેનાલના કારણે ખેડૂતોમાં પણ વિવાદ ઉભો થયો છે કે છેડા પાડોશી ભાઈચારાથી રોજ રહેતા ખેડૂતો માટે આ ખેડૂતે કેનાલે ખેડૂતોમાં વિવાદ ઉભો કર્યો। એક ખેતરનું બીજા ખેતરમાં પાણી જાય, તેના કારણે ખેડૂતો ઝઘડતા જોવા મળે છે, એકબીજા સાથે બોલવાનું બંધ થઈ ગયું છે। પરંતુ આ ખેતરની અંદર જે ખેતર દેખાય છે, આ ખેતર માલિકને પશુઓ માટે ઘાસચારો નથી, રહેવા માટે મકાન નથી, પીવા માટે પાણી નથી, તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ કેનાલનું જે સાયફન આવેલું તેનું કામગીરી જલ્દી પૂર્ણ કરવામાં આવે, તેના કારણે પડતી હાલાકી દૂર થાય, તાત્કાલિક ધોરણે આ સમારકામ કરવામાં આવ્યું હોત પહેલા તો આજે આ પરિસ્થિતિ ઊભી નથી। બીજી બાજુ ભડોદર ગામના ખેડૂતોના ખેતરનું પાણી આ કેનાલમાં આવે છે, તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે, જે કાયમી ઉકેલ આવે એવી ખેડૂતો માંગ